તરફ વિસ્તારની વાત કરીએ તો જુનાગઢ તાલુકાનું જે ગામો છે મતદાન મથકો વિસાવદરની અંદર આવે છે, તે અને ભેસાણ તાલુકાની મતગણતરી છે તે પૂર્ણ થઈ છે. હવે વિસાવદર વિધાનસભાનું જે વિસ્તાર છે વિસાવદરનું, ત્યાંની મતગણતરી છે તે હવે શરૂ થશે. ખાસ કરીને પહેલા 7 રાઉન્ડ સુધી ભાજપના જે ઉમેદવાર છે તે આગળ હતા અને બાદમાં 8મા રાઉન્ડથી આપના ઉમેદવાર છે તે આગળ નીકળ્યા છે અને 11મા રાઉન્ડમાં 5658 ની લીડ મેળવી છે. બિલકુલ અમાર જે રીતે આપે જણાવ્યું કે અત્યાર સુધીમાં ભેસાણ અને જૂનાગઢના જે ગામડાઓ છે તેની મતગણતરી થઈ છે. ત્યાં ભેસાણની ખાસ કરીને જો વાત કરીએ તો ભેસાણમાં તો આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ થોડું રહ્યું છે. ગોપાલ ઇટાલિયાએ ત્યાં પ્રચાર પણ ખૂબ સારી રીતે કર્યો, તેના કારણે અહીંના મતગણતરી પ્રમાણે તેઓ આગળ છે. પરંતુ જ્યારે વિસાવદરના ગામડાઓ ત્યાંના જે મતો ખુલશે, ત્યાંની જ્યારે પેટીઓ ખુલશે તો ચિત્ર બદલાઈ શકે. ચોક્કસ ચિત્ર બદલાઈ શકે, પણ એટલું નહીં, કારણ કે પહેલાની જે લીડ છે તેના ઉપરથી જોઈએ તો જુનાગઢ તાલુકાના ગામોથી જે મતદાન પેટીઓ છે તે ખુલી હતી અને તેમાંથી જે ભાજપના ઉમેદવાર છે તેને 700 થી 800 ની લીડ 7મા રાઉન્ડ સુધી મળી અને તે બાદ જ ભેસાણ જ્યારે પેટીઓ ખુલી અને તે સમયે જ ડાયરેક્ટ 1000 ઉપર જે લીડ છે તે આપના ઉમેદવારે મેળવી લીધી. એટલે હજુ 5000 અને 658 ની લીડ આપે મેળવી છે એ કાપી ખૂબ જ અઘરી ગણાય છે. કારણ કે વિસાવદરના જે ગ્રામ્ય પંથકમાં પણ ગોપાલ ઇટાલિયાનો દબદબો રહ્યો છે, ત્યાં પણ તેને આખો વિસ્તાર કવર કર્યો હતો. એવા વિસ્તાર છે ભાજપ પ્રેરિત, પરંતુ હવે જે આંકડો 12મા રાઉન્ડનો આવે ત્યારે જ ખબર પડે કે શું પરિસ્થિતિ છે. બિલકુલ, એટલે પરંતુ 11 રાઉન્ડના અંતે જે પરિણામો સામે આવ્યા તેમાં જે રીતે આપે જણાવ્યું કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઇટાલિયા આગળ છે. જે રીતે આપે જણાવ્યું કે ભેસાણ આ ઉપરાંતના જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ઇટાલિયા દ્વારા ખૂબ સારો એવો પ્રચાર કરવામાં આવ્યો, વિસાવદરમાં પણ કરવામાં આવ્યો, પરંતુ વિસાવદરને લઈને એવું મનાય છે કે હંમેશાથી ભાજપનું વર્ચસ્વ અહીં વધારે રહ્યું છે. તો કદાચ પરિસ્થિતિ બદલાય, કદાચ આંકડાઓમાં ફેરબદલ પણ થઈ શકે છે. આંકડાઓમાં ફેરબદલ થઈ શકે છે, પરંતુ વિસાવદર એક એવો વિસ્તાર છે કે ત્યાંની જનતાને હજુ સુધી કોઈ પારખી નથી શક્યું. કારણ કે જે વિસ્તારની અંદર, જે રાજ્યની અંદર જે સરકાર હોય છે તેના વિરોધી જ મતદાન થતું હોય છે, તે પહેલાથી માન્યતા છે. કેશુભાઈ પટેલ જયારે મુખ્યમંત્રી બન્યા હતા, ફરીથી એક મહત્વના સમાચાર આવ્યા છે કે 6232 ની લીડથી આપ આગળ આવ્યું છે અને 12મો રાઉન્ડની ગણતરી પૂર્ણ થઈ છે. ખાસ કરીને 6232 ની લીડથી આપ હવે 12મા રાઉન્ડે પણ આગળ છે. કુલ 21 રાઉન્ડ છે અને તેમાં 12મો રાઉન્ડ પૂર્ણ થયો છે. જે અમારી સાથે જોડાયેલા રહેજો. તો હા, જે રીતે અમારે મહત્વના સમાચાર આપ્યા કે 12 રાઉન્ડના મતગણતરીના આંકડાઓ સામે આવી ગયા છે. અહીં 6200 થી પણ વધારે મતથી આમ આદમી પાર્ટી આગળ છે. મારા સાથે સહયોગી સિદ્ધાર્થ જોડાઈ ગયા છે. સિદ્ધાર્થ, વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીની જે પરિસ્થિતિ છે પહેલાથી જ એ તો રસપ્રદ તો રહી હતી, પરંતુ હાલ જે આંકડાઓ સામે આવી રહ્યા છે ખૂબ જ રોમાંચક છે.